વડોદરા શહેરની શાન અને ઐતિહાસિક ઓળખ ગણાતા માંડવી ગેટના જીર્ણોદ્ધાર માટે વડોદરા મહાનગરપાલિકાએ કમર કસી છે। માંડવી ગેટના સમારકામ માટે 4.96 કરોડના ખર્ચનો પ્રસ્તાવ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂર કરવામાં આવ્યો છે। જાન્યુઆરી 2025માં ગેટના દક્ષિણ પશ્ચિમ ભાગના થાંભલામાંથી રાડો જોવા મળ્યા બાદ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના નિષ્ણાંતોએ પણ આ સ્મારકને જર્જરિત જાહેર કરીને તાત્કાલિક મરામતની સલાહ આપી હતી। આખરે વડોદરાના ઐતિહાસિક માંડવી દરવાજાની રિસ્ટોરેશન રિનોવેશન કરવાની કામગીરી માટે 9 મહિને મંજૂરી અપાઈ। હેરિટેજ સ્ટ્રક્ચર હોય એના મટીરિયલ અલગ હોય, એનું ઓરિજિનલ લુક બદલાય નહીં અને સાથે સાથે એની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી અને ડ્યુરેબિલિટી લાંબા સમય સુધી ટકે એ દિશામાં કામગીરી કરવામાં આવનાર છે। એ માટેનું ટેન્ડર આજે 4.96 કરોડના ખર્ચે વડોદરા શહેરની મહાનગરની સ્થાયી સમિતિમાં મંજૂરી અર્થે મૂકવામાં આવ્યું હતું। 18% વધુની કામગીરી છે। આ કામગીરીમાં જ્યારે સ્પેશિયલ પ્રકારની કામગીરી છે તો અલગ અલગ શક્યતાઓને તપાસી કે ડિફરન્સ સેટલમેન્ટ હોય તો દરેક જગ્યાએ ખોદાણ કરી અને જ્યાં જ્યાં જે કંઈ કામગીરી કરવાની હોય એ કામગીરી કરવા માટે એક્સ્ટ્રા આઇટમો પણ મૂકવામાં આવે છે। મહત્તમ ખર્ચો 4.96 કરોડ થશે। તો માંડવી દરવાજાના સમારકામ માટે એજન્સી સાથે વાટાઘાટો કરીને પ્રોજેક્ટની કિંમત ₹4.96 કરોડ નક્કી કરવામાં આવી હતી। રિસ્ટોરેશનના પ્રોજેક્ટમાં માંડવી ગેટની મૂળભૂત ડિઝાઇનમાં કોઈ ફેરફાર કર્યા વિના તેને મજબૂતી આપવામાં આવશે। દરખાસ્ત મુજબ ચોમાસાના સમયગાળાને બાદ કરતા અંદાજે 27 મહિનામાં આ કામગીરી પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે। 9 મહિના પહેલા વડોદરા શહેરના ઐતિહાસિક માંડવી ગેટનું સ્ટ્રક્ચર નબળું પડ્યું। નબળું પડતા જે ગેટ છે તેનો એક પિલરનો ભાગ તૂટી પડ્યો। હાલ તે પિલરને સપોર્ટ આપવા માટે એન્સેક્ટિંગ કરી અને હોટલાઇન કોન્ક્રીટ વડે સપોર્ટ કરેલું છે, પરંતુ આ કામગીરી યોગ્ય રીતે વહેલી તકે પૂર્ણ થાય તે માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે। 9 મહિના બાદ આજે 4 કરોડ 20 લાખના ખર્ચે જે રિસ્ટોરેશન છે તેની કામગીરી માટે સ્થાયી સમિતિમાં મંજૂરી માટે મૂકવામાં આવ્યું છે। હવે જો સ્થાયી સમિતિ દ્વારા આ કામને મંજૂરી આપી દેવામાં આવે તો પણ 27 મહિનાની કમ્પ્લીશન માટેની જે સમયગાળો છે તે આપવામાં આવ્યો છે, એટલે કે 2.5 થી 3 વર્ષ જેટલો સમયગાળો માંડવી ગેટના રિસ્ટોર થતાં લાગશે। પરંતુ માંડવી ગેટનું જ્યારે ઐતિહાસિક દરવાજો છે તેની જાળવણી માટે વડોદરા મહાનગરપાલિકા જ્યારે જે નબળી કામગીરી સામે આવી છે ત્યારે તેઓ દ્વારા અન્ય 2 એજન્સી રોકવામાં આવશે, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન, તેની સાથે સાથે પીએમસી એજન્સી પણ રોકી અને કામગીરીનું નિરીક્ષણ કરી અને યોગ્ય રીતે માંડવી જે ઐતિહાસિક દરવાજો છે તેની જે સુંદરતા છે અને તેનું જે સપોર્ટ છે, તેનું જે કામગીરી છે તેમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ ના જણાય તે પ્રકારનું આયોજન કરાઈ રહ્યું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।